ખબર ગુજરાતમાં સૌથી પહેલા વાત એ કરવી છે કે જે તમને ઝટકો આપી શકે છે, કારણ કે થનગનાટ અત્યારે ગુજરાતમાં જબરજસ્ત છે. એક બાજુ ભારત પાકિસ્તાનની મેચને લઈને, બીજી બાજુ નવરાત્રિને લઈને પણ એવું લાગે છે કે આ થનગનાટને ઝાટકો આંચકો લાગી શકે છે, કારણ કે વરસાદ વિઘ્ન બની શકે છે. 14, 15 અને 16 તારીખે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે વરસાદની કોઈ શક્યતા નથી, નવરાત્રી દરમિયાન પણ નહીં અને મેચ દરમિયાન પણ નહીં, પણ હવે મોસમે રંગ બદલ્યો છે. रीजन में मोस्टली नॉर्थ गुजरात रीजन में, इवन ईस्टर्न साउथ नॉर्थ ईस्टर्न गुजरात रीजन में हल्की फुल्की बारिश इक्का दुक्का झटका में हो सकती है. अगले 5 दिन में गुजरात में मोस्टली वेदर ड्राई रहने का संभावना है, लेकिन कई कई जगहों में लाइट रेन भी हो सकती है. जैसे 14 तारीख में कई कई जगहों में हो सकता है, इवन 15 तारीख में भी, 16 तारीख में भी. जो रेन रहेगा मोस्टली लाइट रेन, क्लाउड रहेगा. એટલે માહોલ સેટ છે અત્યારે. ભલે વરસાદની આગાહી હોય પણ ક્રિકેટ રસિકો અત્યારે મેચની ટિકિટ મેળવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે કે ક્યાંકથી ટિકિટ મળી જાય. અને આ વખતે ગુજરાતમાં મેચ છે, ભારતમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, દુનિયાના મોટા સ્ટેડિયમમાં મેચ જોવા માટે મળી જાય, અને તેના જ માટે અત્યારે ટીમ ઇન્ડિયાનું આગમન પણ થઈ ચૂક્યું છે. ગઈકાલે અફઘાનિસ્તાનને ખસેડી અને હવે આગળ વધી રહી છે ટીમ ઇન્ડિયાની આ વિજય કૂચ. ત્યારે ભારત પાકિસ્તાન બંનેની મેચો આવી ચૂકી છે. ભવ્ય સ્વાગત પણ ભારતની ટીમનું થયું. એની સાથે સાથે પાકિસ્તાનની ટીમ પણ પહેલા આવી ચૂકી હતી, એમનું પણ અહીંયા આગળ જે પરંપરા છે એ પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવી. લોકોમાં માહોલ જોવા મળી રહ્યો છે અને એની સાથે સાથે કાળા બજારીઓ પણ એક્ટિવ થઈ ચૂક્યા છે. જેમણે બલ્કમાં ટિકિટ ખરીદી છે, બ્લેકમાં ટિકિટ વેચી રહ્યા છે, અને એની સાથે જેમની પાસે ટિકિટ નથી એ પણ ટિકિટ વેચી રહ્યા છે. અને રસ્તો અપનાવ્યો છે ડુપ્લિકેટ ટિકિટનો. ડુપ્લિકેટ અને ઓરિજિનલનો ફરક જાણવો જરૂરી છે, જે સંદેશ ન્યૂઝ આપને બતાવે છે. મેચને લઈ અને માહોલ સેટ છે. સુરક્ષાના પણ બધા જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. અમદાવાદ જાણે કે અભેદ્ય કિલ્લો બની ગયું હોય એવું લાગી રહ્યું છે. અને આ બધા વચ્ચે નકલી ટિકિટોનો તરખાટ સામે આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં લગભગ 20,000 ટિકિટો છે એ નકલી હોવાનું સામે આવ્યું છે, જે વેચાઈ ગઈ છે. હવે ઓરિજિનલ અને ડુપ્લિકેટ કેવી રીતે સામાન્ય માણસ એનો ફરક કરી શકે? સ્વાભાવિક છે કે ન ખબર પડે. મેચની ટિકિટ છે અને મેચનો ઉત્સાહ હોય ને ટિકિટ મળતી હોય તો આંખ બંધ કરીને લોકો ખરીદી રહ્યા છે, અને આવા લેભાગુ તત્વો એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જો આપની પાસે પણ ટિકિટ છે તો એ ક્યાંક ડુપ્લિકેટ તો નથી. કેવી રીતે ચેક કરશો, જોઈ લો. પાકિસ્તાનની મેચને લઈને લોકોમાં ઉત્સુકતા છે, પરંતુ તેની સાથે જ લેભાગુ તત્વોએ કેટલીક બનાવટી ટિકિટો માર્કેટમાં વેચી દીધી છે. તકલીફ એ છે કે ઓરિજિનલ ટિકિટ અને ડુપ્લિકેટ ટિકિટની ઓળખાણ કેવી રીતે કરવી. આપણી સાથે ડીસીપી ક્રાઇમ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, અસલ ટિકિટ અને ડુપ્લિકેટ ટિકિટ કેટલો ફરક અને બંને વચ્ચેની વિસંગતતાઓ કેટલી? આપ જોઈ શકો છો બંને ટિકિટ એ ડુપ્લિકેટ ટિકિટ છે અને ઓરિજિનલ ટિકિટ છે. બહુ તફાવત નથી, પણ એને ઓળખવાના 4 સિક્યુરિટી ફીચર્સ છે. એક તો સૌથી મોટું બારકોડ છે. એ બારકોડ હરેક ટિકિટ માટે યુનિક છે, અને જ્યારે તમે એન્ટ્રી લેશો સ્ટેડિયમમાં ત્યારે બારકોડ ચેકિંગ થવાનું છે, અને બારકોડ સાચું હશે તો જ તમને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે. બીજું એક તમે જોઈ શકો છો, એક થોડું શું ટીયર કરશો તો અંદર પિંક કલરનું તમને મળશે. જો પેપર છે પિંક કલરનું થઈ જશે, કેમકે મલ્ટી કલર્ડ પેપર એ આપ્યું છે. અને ડુપ્લિકેટમાં જોશો તો વ્હાઇટ જ તમને જોવા મળશે. આ ડુપ્લિકેટ છે જ્યાં વ્હાઇટ મળશે, અને ઓરિજિનલમાં તમને રેડ કલરનું અંદર ઇન્ફ્યુઝડ પેપર જોવા મળશે. 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાનની મેચ છે, અને ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે સ્વાભાવિક રીતે સુરક્ષાના બંદોબસ્ત કંઈક વધારે જ રાખવા પડતા હોય. એમાં પણ જો ધમકીઓનો સિલસિલો ચાલ્યો હોય તો ક્યાંય પણ ચૂક ન રહી જાય એની જવાબદારી ગુજરાત પોલીસે ઉઠાવી લીધી છે, અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા સ્ટેડિયમની બહાર ગોઠવવામાં આવી છે. એટલું જ નહીં, રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાનું ગ્રાઉન્ડ રિહર્સલ ગ્રાઉન્ડની અંદર પણ કરવામાં આવ્યું હતું, અને મેદાનની બહાર પણ, સ્ટેડિયમની અંદર પણ, શહેરની અંદર પણ રિહર્સલ કરવામાં આવ્યું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું. અસામાજિક તત્વો દ્વારા જે ધમકી મળી છે તેને લઈને જડબે સલાખ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
ભારત પાકિસ્તાનની મેચ હોય અને એમાં પણ ભારતમાં રમાતી હોય અને દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમની અંદર રમાય ત્યારે સ્વાભાવિક રીતે જ આ સિતારાઓ આ મેચ જોવા આવવાના જ હોય. અને કોણ કોણ આવવાનું છે જાણો છો? અમિતાભ બચ્ચન આવવાના છે, રજનીકાંત આવવાના છે, અમદાવાદના મહેમાન બનવાના છે. આ બંને સદીના મહાનાયક અને થલાઈવા બંને અમદાવાદના મહેમાન બનવાના છે. ભારત પાકિસ્તાનની આ મેચ જોવા આવવાના છે. એમની સાથે સાથે બીજા દિગ્ગજ નેતાઓ પણ આવવાના છે, અભિનેતાઓ આવવાના છે અને સાથે સાથે સિંગર્સ હોય, ક્રિકેટર સચિન તેંડુલકર પણ આવવાના છે. એટલે અહીંયા 14 તારીખે હાઈ વોલ્ટેજ મેચની સાથે સાથે સ્ટાર્સનો પણ દબદબો જોવા મળશે અને મેચ દરમિયાન લેસર શો, આતશબાજી વગેરે વગેરે જોવા મળશે. ન માત્ર મોટા મોટા સ્ટાર, સિંગર, કલાકારો પણ તેમની સાથે સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે અને 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાનની મેચ તેઓ નિહાળવાના છે. અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે અને જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે સ્ટેડિયમમાં તેઓ મેચ નિહાળશે. આગળ વાત કરવી છે પોતાના બેબાક બોલ માટે જાણીતા સાંસદ મનસુખ વસાવાના અને આ વખતે નર્મદા પોલીસ પર મનસુખ વસાવાએ બહુ જ ગંભીર આરોપ લગાવ્યા છે. દારૂનો ખુલ્લેઆમ વેપલો એટલું જ નહીં પણ હપ્તા પોલીસ લેતી હોવાના પણ આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે સોલિયા ગામમાંથી પોલીસને 35 લાખનો હપ્તો મળે છે તો નાંદોદ તાલુકામાં વિદેશી દારૂનું બેફામ વેચાણ થતું હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. સાથે ચિત્રોલ મયાસી ગામે પણ વિદેશી દારૂ વેચાતો હોવાનું તેમણે કહ્યું છે. વ્યસન મુક્તિ અભિયાન પર આ બધાના કારણે પાણી ફેરવાતું હોવાના આરોપ તેમણે લગાવ્યા છે. ત્યાં સુધી કહું છું કે નર્મદા જિલ્લાનું LIB કે પેલું પોલીસ દારૂ પકડે છે ને કઈ વિભાગ કહેવાય, LCB. આ LCB વાળા ઉપર ધંધો ચલાવે છે એવું મને ખબર પડી. આ LCB ના અધિકારીઓ ઉપર એના અડ્ડા ચલાવે છે. આ સોલિયામાં 35 લાખનો દર મહિને આ LCB વાળા હપ્તો લઈ વિચાર તો કરો તમે. મહારાજ આપ તમે રાત દિવસ મહેનત કરો, વ્યસન મુક્તિ, વ્યસન મુક્તિ, વ્યસન મુક્તિ, અને આ લોકો એના પર બધી પથારી ફેરી રાખે. એવા લોકોને ડરવાનું નહીં મહારાજ, એવા લોકોને ડરવાનું નહીં. સત્યના માર્ગ આપણી સાથે આપણે ચાલીશું તો સત્ય આપણી સાથે, ભગવાન આપણી સાથે છે. મનસુખ વસાવાના નિવેદને ખળભળાટ તો મચાવી જ દીધો છે પણ સાથે ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા આવી છે. જ્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવાનું નામ આવે તો બંને એકબીજાના વિરોધમાં ઉભેલા દેખાય. ભૂતકાળમાં એકબીજાને ચેલેન્જીસ પડકાર ફેંકી ચૂક્યા છે પણ આ વખતે ફોર અ ચેન્જ ચૈતર વસાવાએ મનસુખ વસાવાનું સમર્થન કર્યું છે અને તેમની હિંમતને બિરદાવી પણ છે. मेरी माटी मेरा देश કાર્યક્રમ અંતર્ગત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ડેડિયાપાડાના સોલિયા ગામે જ્યારે કળશ યાત્રા લઈને પધારેલા છે ત્યારે એમણે જે કીધું છે કે નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલે છે, ખુલ્લેઆમ આંકડા જુગારના ધંધાઓ ચાલે છે, જે વાત બિલકુલ સાચી છે. એમને અમે સમર્થન આપીએ છીએ. ત્યારે આવનાર દિવસોમાં સરકારને પણ કહીએ છીએ, પોલીસને પણ કહીએ છીએ કે જો યોગ્ય કાર્યવાહી આ દારૂના અડ્ડાઓ પર, આંકડા જુગારના ધંધાઓ પર નહીં થશે તો આવનાર દિવસોમાં ચૈતરભાઈ વસાવા અને અહીંના લોકો તમામ એ અડ્ડાઓ પર જનતા રેડ કરવાના છે. તહેવારો આવી રહ્યા છે અને એની સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે. બાપુને સ્વચ્છાંજલિ આપવાની વડાપ્રધાનની પહેલ ઉપર કામ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં છે અને ગંદકી કરનાર એકમો સામે AMCએ લાલ આંખ કરી છે. અલગ અલગ જગ્યાએ અમદાવાદની અંદર કાર્યવાહી કરવામાં આવી છે. ક્યાં શું એક્શન લેવામાં આવ્યા? નિકુલ પટેલ ફોન લાઈન પર જોડાયા છે. નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જી બિલકુલ નુપુર, એક તરફ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ કેટલાક એવા એકમો છે કે જ્યાં વધુ પડતી ગંદકી કરી રહ્યા છે. બીજી તરફ તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે AMC હવે એક્શનમાં આવ્યું છે અને AMC દ્વારા અલગ અલગ જગ્યાએ જે છે તે દરોડા કરીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદમાં AMC દ્વારા ઘાટલોડિયા અને ચાંદોડિયા વિસ્તારની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં 3 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદના જે ઘાટલોડિયાના પ્રભાત ચોક વિસ્તાર છે ત્યાં આવેલી જે ફરકી લસ્સી છે તેને જે છે તે સીલ કરવામાં આવ્યું છે. વધુ માત્રામાં ગંદકી મળી હતી ને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી. સાથે જ ચાણક્યપુરીનું મહેન્દ્ર ટાયર અને ચાંદલોડિયાનું કબીરા મેન્સવેર પણ સીલ કરવામાં આવ્યું છે. સાથે જ અલગ અલગ 21 એકમોને પણ AMC નોટિસ ઇસ્યુ કરી છે. જી નિકુલ, માહિતી બદલ આપનો આભાર. તો આ બાજુ ફૂડ વિભાગ પણ સક્રિય થયું છે. સામાન્ય રીતે ફૂડ વિભાગ તહેવારો વખતે સક્રિય થાય છે અને જ્યારે રિપોર્ટ આવે છે સેમ્પલોનો ત્યાં સુધી તો લોકો બધું આરોગી ચૂક્યા હોય છે પણ આ વખતે ફૂડ વિભાગ વહેલું જાગ્યું છે. અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ભાવનગર, અમદાવાદ, રાજકોટ
જ્યાં જ્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે ઘણી બધી જગ્યાએથી અખાદ્ય વસ્તુઓ ઝડપાઈ છે. ભાવનગરમાં એક આઈસ્ક્રીમની ફેક્ટરીમાંથી રબરનો જથ્થો ઝડપાયો છે અને એ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગે અનેક રેસ્ટોરાંમાં દરોડા પાડ્યા, પનીર માવાના સેમ્પલ લીધા અને એ સેમ્પલ કેટલીક જગ્યાએ ફેલ પણ ગયા છે. આ પહેલા રાજકોટમાંથી 7 ટન અખાદ્ય મલાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એની પહેલા અખાદ્ય માખણ હોય કે પછી અખાદ્ય માવો હોય, અલગ અલગ વસ્તુઓના સેમ્પલ લઈ અને જે પણ અખાદ્ય સામે આવ્યું છે એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના પનીરના ચાહકો, જો તમે પનીર બહાર ખાઓ છો અથવા તો ઘરે લાવો છો તો ચેતી જજો, કારણ કે પનીર નકલી હોઈ શકે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જે હમણાં જ કહ્યું કે દરોડા પાડી રહ્યું છે, એમાં જ સામે આવ્યું છે કે પનીરનો જથ્થો જે તપાસ કરવામાં આવી, શ્રદ્ધા પનીરના નમૂના ફેલ ગયા છે. સ્વાસ્થ્યવર્ધક નહીં, સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું છે. આ નમૂના ફેલ જતા કાર્યવાહી પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવી છે. નિયમિત હોટલો અને રેસ્ટોરાંમાં પનીરનો ઉપયોગ થતો હોય છે. વયસ્ક લોકો, બાળકો બધાને પનીર ખૂબ પસંદ હોય છે, પણ આજે શ્રદ્ધા પનીરના નમૂના લેવામાં આવ્યા, એ ફેલ ગયા છે. આ બાજુ મધ્યાહન ભોજનની વાત મોટી થાય છે, પણ ચોંકાવનારી વાત એ છે કે મધ્યાહન ભોજન માટે અનાજનો જથ્થો નથી મળતો. કેન્દ્રને ઘઉં, ચોખા, કઠોળ, તેલનો જથ્થો હજી સુધી નથી મળ્યો. રાજકોટના 4, ગીર સોમનાથના 2, મોરબીના 1 તાલુકામાં અનાજનો જથ્થો ન મળતા મુશ્કેલી છે. મહિનાની 1લી તારીખે આ જથ્થો મળી જતો હોય છે, પણ હજી સુધી 12 તારીખ સુધી આ વખતે આ જથ્થો નથી મળ્યો. ત્યારે બાળકોને પોષણયુક્ત આહાર આપવાની તો વાત થાય છે, પણ કેવી રીતે આપવું, અત્યારે એ સવાલ સૌથી મોટો છે. પુરવઠા વિભાગ દ્વારા મધ્યાહન ભોજનમાં અનાજનો જે જથ્થો જે આપતા હોય છે દર મહિને, તે પૂરો ન પાડતા ક્યાંક બંધ કરવાની ભીતિ મધ્યાહન ભોજનની અનેક પ્રાથમિક શાળામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાય છે. આપણી સાથે સૌરાષ્ટ્રના પ્રમુખ કિશોરભાઈ જોશી છે, તેમની સાથે વાત કરીશું. કિશોરભાઈ, તમે મધ્યાહન ભોજનના આજે પ્રમુખ છો, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હજી સુધી જથ્થો જે છે તે મળ્યો નથી. હવે છેલ્લા 5 મહિનાથી દાળનો ઘણા બધા તાલુકાની અંદર ઇસ્યુ છે, સતત મીડિયામાં પણ આવે છે. આજની તારીખની અંદર જામનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ, અમદાવાદ એવા 5-6 જિલ્લાની અંદર આજની તારીખ સુધી અમને અનાજ આપવામાં આવેલ નથી. જો અમારી પાસે અનાજ જ ન હોય તો અમે બાળકોને ભોજન આપી કઈ રીતે કરી છે. એટલા માટે અમે ગઈકાલે જ શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે અમને સમયસર સારો અને પૂરતો જથ્થો આપવામાં આવે તો અમે બાળકોને ભોજન આપી શકીએ એમ છીએ. નહીંતર આવતી 15 તારીખથી અમારા ના છૂટકે જે કેન્દ્રમાં સ્ટોક ખલાસ થઈ ગયો હોય કેન્દ્રમાં મધ્ય ભોજન બંધ કરી દઈશું. હવે જામનગર જિલ્લાની અંદર વાત કરું તો જામનગરના 6 તાલુકાની અંદર નથી આવી. દેવભૂમિ દ્વારકાની અંદર દાળ નથી આવી. પછી રાજકોટ જિલ્લાની વાત કરું તો રાજકોટમાં ઉપલેટાની અંદર જથ્થો નથી આપવામાં આવેલો. મોરબી, જેતપુરમાં નથી આપવામાં, વિસિયામાં નથી આવ્યો. એટલે રાજકોટની અંદર ખાલી રાજકોટ ગ્રામ્ય, ગોંડલ ને 2-3 તાલુકાની અંદર જથ્થો આવ્યો. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરબિયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. એક બાજુ મધ્યાહન ભોજન માટે અનાજનો જથ્થો નથી અને જ્યાં પીરસાય છે ત્યાં ગુણવત્તા નથી. ઘણીવાર ભૂતકાળમાં આપણે જોયું છે કે બાળકોને પીરસાતું અનાજ જે સરકારી શાળાઓમાં આપવામાં આવતું હોય છે ભોજન, એમાં અનાજ સડેલું હોય છે. અને ફરી એકવાર સામે આવ્યું છે આવું જ કંઈક આણંદ નગરપાલિકામાં, કે જ્યાં આણંદ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોને બિન આરોગ્યપ્રદ ભોજન આપવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાળકોને વાસી ખીચડી આપવામાં આવી હોવાનો આરોપ છે અને સાથે જ આજે પણ જે ભોજન આપવામાં આવ્યું એ પણ દુર્ગંધ મારતું હોવાનો આરોપ છે અને બાળકોએ એ ભોજન વાસ આવતી હોવાથી લેવાનો ઇનકાર કરી દીધો હતો. રાજ્યમાં હાર્ટ એટેકના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને આ હાર્ટ એટેકના કેસીસ યુવાનોમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે. અને આજનો દિવસ પણ આવી ગોજારી ઘટનાઓથી બાકાત નથી રહ્યો. સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. ઓલપાડ તાલુકાના જીણોદ ગામના રત્ન કલાકાર પોતાના ઘરમાં હિંચકા ખાઈ રહ્યા હતા અને અચાનક દિલ દગો આપી ગયું. એ ત્યાં જ ઢળી પડ્યા. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ કહ્યું કે તેમના આત્માએ શરીરનો સાથ છોડી દીધો છે. કારણ હતું હાર્ટ એટેક. પ્રમાણે જોબ પરથી આવ્યા હતા અને હિંચકા પર બેઠા હતા અને અચાનક જ હિંચકા પરથી નીચે ધરી પડ્યા. એટલે આજુબાજુમાં માહોલ એવો થઈ ગયો કે ભાઈ શું થયું એમ કરીને આજુબાજુના લોકો દોડી આવ્યા. જોયું તો ભાઈ પડેલા હતા અને કંઈક દાંત ઉપર કંઈક ગોચાઈ ગયો હતો. એટલે ફટાફટ સુરતમાં જ વધુ એક 35 વર્ષીય વ્યક્તિનું પણ હાર્ટ એટેકથી જ મૃત્યુ થયું. આ વ્યક્તિ કામ કરી રહ્યો હતો. અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડ્યો અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ફરજ પરના તબીબોનો એ જ જવાબ હતો કે હવે તેમના શરીરમાં પ્રાણ નથી રહ્યા.
35 વર્ષીય આ વ્યક્તિ હતો, જુવાન જોધ વ્યક્તિ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો. પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હવે પરિવારનો આધાર આ કોઈ એક દાખલો કે એક વરવું ઉદાહરણ નથી. આ બધું ઘણી બધી વાર ઘણી બધી સ્કૂલોની અંદર બનતું હોય છે અને આવા જ બાળકોને અસહ્ય માર મારતા શિક્ષકોના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ડીઈઓને પરિપત્ર આપવામાં આવ્યો છે, જેમાં બાળકોને ત્રાસ આપનાર શાળાની માન્યતા રદ કરવા સુધીની વાત કરવામાં આવી છે. પરિપત્ર અંતર્ગત જો શાળામાં બાળકને શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવશે તો સંબંધિત વ્યક્તિ અથવા શિક્ષકને પહેલી વાર ભૂલ માટે 10,000નો દંડ, બીજી વાર માટે 25,000નો દંડ અને જો એનાથી પણ ન સમજે, ન સુધરે, વારંવાર ભૂલ કરે તો શાળાની જ માન્યતા રદ કરવાની તાકીદ કરાઈ છે. રાજ્યભરમાં ફરી એકવાર સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા છે. 25 વેપારીઓને ત્યાં 46 જગ્યાએ સ્ટેટ જીએસટી ત્રાટક્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મોરબી, આણંદ, ગાંધીધામ, જૂનાગઢ, ભાવનગરમાં સ્ટેટ જીએસટીએ દરોડા પાડ્યા છે. B2C વ્યવહારોમાં કરચોરી સામે આવી છે અને આ કરચોરી અટકાવવા માટે જ દરોડા પાડવામાં આવ્યા છે. મોબાઈલ એક્સેસરીઝ, રેડી ટુ ઈટ ફૂડના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. સાથે જ પ્લાસ્ટિક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ જે કરતા હોય તેમને ત્યાં અને વેપારીઓ જે પાર્ટનરશિપ છુપાવી અને કરચોરી કરતા હોય તેમને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 6 દિવસ વીતી ચૂક્યા છે અને વધતા દિવસ, વધતા કલાક, વધતી મિનિટની સાથે આ યુદ્ધ વધુ વિકરાળ બની રહ્યું છે અને જે ભારતીયો ત્યાં ઇઝરાયલની અંદર ફસાયા છે એમના પરિવારજનોની ચિંતા સ્વાભાવિક રીતે સમજી શકાય એમ છે અને ભારત સરકારે પણ એ પરિવારજનોની ચિંતા સમજી ઓપરેશન અજય લોન્ચ કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઓપરેશનની વિધિવત જાહેરાત કરી છે. ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે. અહીંયાથી પ્લેન ઇઝરાયલ પહોંચી ચૂક્યું છે ભારતીયોને લેવા માટે અને પહેલું પ્લેન આવતીકાલે સવારે ભારત પહોંચી પણ જશે લગભગ 200થી વધારે યાત્રીઓને લઈને. આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદના વસ્ત્રાપુરથી. અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારની અંદર 50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. જી હા, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની અંદર 50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે અને આ લૂંટ જાણે કે હવે સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ચોરી, લૂંટફાટ આ બધું જ દરરોજ સામાન્ય બનતું જઈ રહ્યું છે. અમદાવાદ આમ તો આર્થિક પાટનગર કહેવાય છે, પણ અમદાવાદમાં સુરક્ષા શું એ સવાલ સૌથી મોટો છે. કોની સાથે આ લૂંટ થઈ છે, કેવી રીતે લૂંટ ચલાવવામાં આવી છે, ક્યાં આ લૂંટ થઈ છે? જિગ્નેશ પટેલ પાસેથી તમામ વિગતો જાણીએ. જિગ્નેશ ફોન લાઈન પર જોડાયા છે. જિગ્નેશ, આવે તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સારથી હોટલ પાસે આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે કે જ્યાં બિલ્ડર કે જે એમનું નામ હિતેશભાઈ છે તેમના રૂપિયા લઈ અને રામા મોહન આંગળીયા પેઢીમાંથી જે કર્મચારીઓ નીકળ્યા હતા તેમને સારથી હોટલ પાસે અજાણ્યા બે બાઇક ઉપર આવેલા 4 લોકોએ તેમને રોકી અને તેમની પાસેથી આ લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા છે. જે મામલે વસ્ત્રાપુર પોલીસને માહિતી મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ આ લૂંટમાં કોણ કોણ સંડોવાયેલા છે અને બાઇક ઉપર આવેલા લોકો કોણ હતા તેની તપાસ હાથ ધરી છે. જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર. અમદાવાદની અંદર આંગળીયા પેઢીના કર્મચારીઓ પાસેથી આ લૂંટ ચલાવવામાં આવી છે. આંગળીયા પેઢીના કર્મચારીઓ રાજ્યની અંદર જાણે કે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, આંગળીયા પેઢીના કર્મચારીઓ ઉપર ઘાત તોળાતી દેખાય છે. ત્યાં સુધી કે નાના નાના શહેરોની અંદર પણ જ્યારે આંગળીયા પેઢીના કર્મચારીઓ નીકળતા હોય છે, પછી એ બનાસકાંઠા હોય, પાટણ હોય, બધી જ જગ્યાએ આંગળીયા પેઢીના કર્મચારીઓ ટાર્ગેટ થતા હોય છે. વધુ એકવાર આંગળીયા પેઢીના કર્મચારીને ટાર્ગેટ કરી 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ.